ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગના મામલે આરોપી ઉમેશ તિવારીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સુરતમાં પણ જાણે યુપી બિહારના રસ્તે જઈ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. એક યુવક દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં 2 લોકોને ગોળી વાગી હતી. લગ્નમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ફાયરિંગના મામલે આરોપી ઉમેશ તિવારીનું આજરોજ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ડિંડોલી પોલીસે ભાજપ નેતા આરોપી ઉમેશ તિવારીને કાયદાનું ભાન કરાવ્યું હતું અને જે વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગ કર્યું હતું તે સ્થળે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. યુપીની જેમ શેખી મારવા જતા ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.